વર્ષ 2025માં તો ખેડૂતોએ રડવાનો ખૂબ વારો આવ્યો, કારણ કે વારંવાર કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. પાછલા અનેક વર્ષોની મહેનત જાણે ધૂળ ધાણી કરી નાખી, કારણ કે એક બે નહીં સતત 3 સિઝન ફેલ થઈ. ખેડૂતોની કમર તૂટી ગઈ. નવું વર્ષ જ્યારે શરૂ થવાનું હતું ત્યારે ખેડૂતોને આશા હતી કે 2026માં સારું વર્ષ આવશે, પણ હજી જાણે કુદરત ખેડૂતોની કસોટી લેવા પર તુલ્યો હોય તેવો માહોલ છે. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. બરબાદીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હચમચાવી નાખે એવા છે. ક્યાંક ખેડૂતનો ઊભો પાક બરબાદ છે. તૈયાર પાક હવે એમાં ખેડૂત કશું લઈ શકે એમ નથી. ક્યાંક જીરુના પાથરા ઉડી રહ્યા છે. ક્યાંક સોલારની જે પેનલો હતી તે હવામાં પત્તાના મહેલની જેમ ઉડી રહી છે. આખા ને આખા વીજ ટાવર ધરાશાયી થઈ રહ્યા છે. એટલે જે દ્રશ્યો આપણે ગુજરાતમાં અત્યારે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 દિવસથી, તે ન કલ્પી શકાય તેવા દ્રશ્યો છે. આ પ્રકારના વાવાઝોડાની કોઈએ કલ્પના પણ ન કરી હોય. પાછલા 2 વર્ષની વાત કરીએ તો જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, આમાં ખેડૂત ખેતી કરે કેમ તે મોટો સવાલ છે. રાજ્ય સરકારોએ હજી આગળના જે રાહતના પૈસા છે તે પૂરતા આપ્યા નથી. કેટલીક જે નાની મોટી હોનારતો થઈ તેમાં તો સહાય જાહેર પણ નથી કરાઈ. આવી પરિસ્થિતિમાં ફરી એક વખત ખેડૂતોને કમર તોડ વાવાઝોડું મોટું નુકસાન પહોંચાડી શકે એમ છે. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, આ દ્રશ્યો ફક્ત એકાદ જિલ્લા કે એકાદ ગામના નથી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આખા ગુજરાતમાં તારાજી છે. આ વરસાદથી, આ વાવાઝોડાથી ફક્ત ગામડાનો ખેડૂત પરેશાન છે એવું નથી, શહેરીજનોની પણ હાલત કફોડી કરી છે. પણ જગતનો તાત જેનો આધાર ખેતી છે, એને આ માવઠું મારી નાખશે. સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લેવાની જરૂર છે. ખૂબ જ સંવેદનશીલ થઈ અને સરકારે રાહત જાહેર કરવાની જરૂર છે. કારણ કે આ દ્રશ્યો જે છે ને, આ એક માર નથી. ખેડૂત એકાદ માર સહન કરી લે, પણ ઉપરા ઉપર દર સિઝને આવતા આ પ્રકારના વાવાઝોડાને માવઠા ખેડૂતોને ખેતી છોડવા મજબૂર કરશે. એક તરફ પૂરતા ભાવ નથી તો બીજી તરફ વારંવાર આવતા વાવાઝોડા ખેડૂતોને શું કરવું તેની સમજણ પડતી નથી. ખેડૂત પોથી સરકારને ખેડૂતો વતી 2 હાથ જોડીને વિનંતી કરે છે. ગુજરાતના ખેડૂતોને પાયમાલ થતા બચાવી લો. એક બાદ એક વાવાઝોડા આવી રહ્યા છે, પૂરતા ભાવ નથી, અને બીજી તરફ બીજી જે સમસ્યાઓ છે તેનાથી તો ખેડૂત ઘેરાયેલો છે જ. આવામાં કુદરત કરતાં પણ વધારે જો ખેડૂતોને કોઈ ઉપર આશા હોય, કોઈની ઉપર મીટ માંડીને બેઠો હોય તો એ સરકાર છે. અને સરકારની પણ જવાબદારી છે કે આવા સમયે ખેડૂતોની સાથે ઊભા રહી ખેડૂતોને મદદ કરે અને ખેડૂતોને પૂરતું વળતર, અને ખેડૂતોએ કલ્પના ન કરી હોય એટલું વધારે વળતર જો ખેડૂતોને આપશે તો જ કદાચ હિંમત ભેગી કરી અને ખેડૂત આવતી સિઝનમાં ખેતી કરી શકશે. હવામાન ખાતાની આગાહી અને પરિપત્ર મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બહાર ઉતરતી જણસીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. અને કમોસમી વરસાદના કારણે ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઉપર વરસાદ પડવાના કારણે જે બહાર પડેલો માલ હતો એ મોટાભાગનો માલ વેપારીઓએ ખરીદી કરેલો માલ હતો. અને અત્યારે જે મગફળીની જે વાત છે, એ મગફળી સંપૂર્ણપણે શેડમાં ઉતારેલી હતી, પરંતુ વધુ પડતું વરસાદના કારણે જે પાણીનો પ્રવાહ આવેલ એની સાથે તણાયેલી અને 25 થી 30 કોથળા સુધીની મગફળી તણાઈ ગયેલી હતી. એને મોટાભાગની મગફળીને અત્યારે રિકવર કરી દેવામાં આવી છે. જે ગ્રાઉન્ડમાં ભેગી થયેલી હતી એમાં મજૂરો દ્વારા અને કમિશન એજન્ટો દ્વારા હેલ્પ કરી અને મોટાભાગની મગફળી બહાર કાઢી અને સંપૂર્ણપણે સલામત જગ્યાએ રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ ચેરમેનશ્રીને જાણ કરતાં ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા અને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તેજાણી સાહેબ રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ અને જે ખેડૂત લતીપરના જે ખેડૂતો હતા એ ખેડૂતની મગફળી ભેગી કરી અને એને સંપૂર્ણપણે ન્યાય મળે એવી રજૂઆત કરવામાં આવી હતી.
આજે જ્યારે બોર્ડ મળશે ત્યારે એ ખેડૂતોને રિકવરી થાય એવા પગલાં લેવામાં આવશે અને એની જાણ કરી દેવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા ભાગનો માલ ન બગડે અને ન પલળે, મહામહેનતે પકવેલો પાક બગડે નહીં એના માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા જે બહાર ઉતરતી જણસી છે એને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. જે શેડમાં ઉતરે છે તે જણસીનું કામકાજ ચાલુ રાખી અને ખેડૂતોને નુકસાન ન જાય એના માટે તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા હતા. આમ જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગના માલ જે આવતા હોય તે ખેડૂતોને આવતા હોય. રાજકોટ, કોટડા, સાંગાણી, લોધિકા તેમજ પડદરી અને કાલાવાડ ડિસ્ટ્રિક્ટનો માલ આવતો હોય. અત્યારે સિઝન હોય તો મહામહેનતે પકવેલો પાક મબલક પ્રમાણમાં આવતો હોય, પણ અત્યારે ગોધરાઓને જવાનું હોય અને મજૂરોને જવાનું હોય તો મોટાભાગનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવતો હોય, પણ કમોસમી વરસાદના કારણે જે માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવતો હતો એને બંધ કરી દેવા માટે પગલાં પણ લેવામાં આવ્યા હતા. પણ કમોસમી વરસાદ અને વધુ પડતા વરસાદના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનને ભરપાઈ કરવા માટે ચેરમેનશ્રીને અને તેજાણી સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે જે માલ પડ્યો છે એ ખેડૂતોને નુકસાન ન જાય અને એના માટે પગલાં લેવા જોઈએ. કમોસમી ભારે વરસાદથી અમારા લુંગિયા ગામ તેમજ આસપાસના બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં નુકસાનકારક કરાક સાથે ભારે વરસાદ થયો છે. ત્યારે બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30% વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા. તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, આમનો તાત્કાલિક સર્વે થાય. સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને ઊભા કરવા માટે, બેઠા કરવા માટે રહેમ રાહે ઉદાર દિલથી ખેડૂતોને વારે ચડે એવી સરકારશ્રીના વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. આભાર. આ માવઠારૂપી વરસાદના હિસાબે ટોટલિંગ અનાજનો નાશ થઈ ગયો છે અને હળી ગયા છે. એમાં ઘઉં તો ટોટલિંગ પૂરા થઈ ગયા છે, બાકી તો મગના વાવેતર છે, તલીના વાવેતર છે. નુકસાનીનો કોઈ આંક નથી. અને જો આમાં કંઈક સરકાર હવે સહાય બહાય કરે તો સારું છે, નકર આમાં ખાવાના ઘઉં લેવા પડે એમ છે. હવે કમોસમી વરસાદના લીધે અમારે ઘઉંમાં ભારે એવું નુકસાન થયેલ છે. વરસાદની આગાહી હતી પણ વાવાઝોડું વધારે આવવાના કારણે અત્યારે અમારે ઘઉં બધા ઢળી ગયા છે. 15 વીઘાના ઘઉં હતા, આ બધા પૂરા થઈ ગયા, હાવ જમીન આરે અડાડી દીધા છે. અને હવે એ હળી જાય એટલે પૂરું, એમાં પાકમાં કાંઈ લેવાનું ના રહીએ, એટલે બહુ જાજુ નુકસાન છે. હરેક ખેડૂતને 15 વીઘા, 20 વીઘા, 10 વીઘા જેવો ખેડૂત એ પ્રમાણે બધાના, કોઈના ઘઉં રહ્યા નથી, બધાના ઘઉં પડી ગયા છે. એટલે કોઈને કાંઈ લેવા પણ છે જ નહીં. બસ અમારી એ જ માંગ છે કે આમાં કાંઈક સરકાર થોડી ઘણી સહાય કરે, એટલે કંઈક વળતર મળે તો અમે પણ કંઈક આમાં કરી શકીએ.